ગુજરાતની અંદર ભાજપના ઘણા એવા નેતાઓ છે, કાર્યકર્તાઓ છે જે હવે બહાર આવી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે અધિકારીઓ મારું સાંભળતા નથી। અમે કંઈક કામ લઈને જઈએ છીએ તો અધિકારીની જો મનમાં ઈચ્છા હોય કામ કરવાની તો કરે છે, નહીંતર પછી ના પાડી દે છે અને આ જ બાબતે લોકોની ગાળો ખાવાનો વારો આવે છે નેતાઓને। હવે ઘણી બધી વખત આપણે ઘણા બધા નેતાને જોયા છે કે જે ખુલીને બહાર આવ્યા છે અને એમાંના હવે ભાજપના જે નેતા છે તે સામે આવ્યા છે અને કહી દીધું છે, લોકોને એમણે કહી દીધું છે કે મારે શું રાજીનામું ભાજપમાંથી આપી દેવું જોઈએ, શું મારે ખરેખર જો કામ નથી થતા તો પછી શું કરવું જોઈએ। હવે તમારે બધાએ મને જવાબ આપવાનો છે। આવી એક પોસ્ટ સામે આવી છોટાઉદેપુર જિલ્લામાંથી અને હવે પછી ખળભળાટ મચી ગયો છે અને લોકો એવું કહી રહ્યા છે કે જો ભાજપના જ નેતાઓનો અધિકારીઓ નથી સાંભળતા તો પછી બીજાઓનું ક્યાંથી સાંભળશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જે રીતે હવે છોટાઉદેપુરની અંદર જે તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ છે રાજેશ રાઠવા, તે હવે મેદાનમાં આવ્યા છે। આ કોઈ પહેલી વાર નથી। રાજેશ રાઠવા છે આ કેટલી બધી વખત મેદાનમાં આવ્યા છે ભાજપની સામે, પછી સરકારી અધિકારીઓની સામે બહાનું ચડાવી છે। આમની પહેલાં પણ આપણે જોયું હતું કે જે તાલુકા પંચાયતની જે કચેરી છે એમને પણ તેમણે તાળું મારી દીધું હતું, કારણ કે લોકોનું સાંભળવામાં નથી આવતું, કામ નથી થતા। હવે આજ થોડા દિવસમાં એમણે એક પોસ્ટ કરી છે। પોસ્ટમાં એમણે સીધું જ લખી નાખ્યું છે કે શું મિત્રો મારે બીજેપીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને પછી કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ। આ હવે કોઈ નવી વાત નથી ભાજપના નેતાઓની પોસ્ટની, કારણ કે ઘણા બધા નેતાઓ આવું કહી રહ્યા છે કે કામ નથી થતા શું કરવાનું, અને ઘણી બધી પાર્ટીઓનો ઓપ્શન પણ જે આ બધા નેતાઓ પાસે હોય છે, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કોંગ્રેસમાં અત્યારે જે અલગ અલગ જે નેતાઓ છે અલગ અલગ અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં ઘણા બધા લોકો છે જોડાઈ રહ્યા છે। તો ક્યાંક આપણે એવું પણ જોયું છે કે ભાજપ કોંગ્રેસમાંથી લોકો નીકળી અને પછી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। પણ વાત અહીંયા જે રાજેશ રાઠવા છે એવું કહી રહ્યા છે કે અધિકારીઓ છે મારું સાંભળતા નથી તો પછી અમે કેવા કોને જઈએ, કેટલી વાર અધિકારીઓને કહેવાનું, તેમ છતાં એ લોકો આ કાનેથી વાત સાંભળે બીજી કાનેથી કાઢી નાખે। પણ હવે ચર્ચાનો વિષય એ સામે આવ્યો છે કે આ રાજેશ રાઠવા માત્ર એક વ્યક્તિ નથી, આવા તો ઘણા બધા નેતાઓ નીકળશે કે જેમનું અધિકારીઓ સાંભળતા નહીં હોય। જો પછી તમે કામ ન કરો તો બીજી વાર ભોગવવાનું તમારે આવે। તમે તો મહેનત કરતા હો છો, નેતાઓ એમની રીતે મહેનત કરે, પણ જ્યાંથી કામ કરાવવાનું છે ત્યાં કામ ન આવે તો પછી ક્યાંક જે લોકોમાં પણ નારાજગી હોય, નેતાઓમાં પણ નારાજગી હોય। હવે જ્યારે આ પોસ્ટ મૂકી અને એ પછી જે રાજેશ રાઠવા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। આ બાબતે હું હજી મારા વિસ્તારના લોકો અને મારા વિસ્તારના યુવા વિદ્યાર્થીઓ તેમજ વિસ્તારના અગ્રણીઓ પાસેથી હજી મંતવ્યો મંગાવ્યા છે। હજી અમે કોઈ પાર્ટીમાં જોડાવા નથી એવું અમે નક્કી નથી કર્યું। કદાચ શક્ય બને કે અમારા પ્રશ્નોનો જો સવાલ જો મળી જતો હોય, અમારા પ્રશ્નો જો સાંભળવામાં આવતા હોય તો અમે બની શકીએ કે એ પાર્ટીમાં પણ રહી શકીએ। જરૂરી નથી કે મને પાર્ટીની કોઈ જરૂર છે, કોઈ પણ પાર્ટી, માત્ર ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી કે રાજકુમાર રોત હોય કે કોંગ્રેસ પાર્ટી, મને મારા વિસ્તારના જે લોકો કહેશે એ લોકોનું સાંભળીને એ લોકોના નિર્ણય બાદ અમે નિર્ણય કરીશું। રાજીનામું એટલા માટે હું હજી સંકેત આપ્યા છે મારા વિસ્તારના જો લોકો કહેશે, જો નવીન પાર્ટી જો બનાવવાની હશે તો અમે નવીન પાર્ટી પણ બનાવીશું। જો જરૂર જણાય તો બીજી અન્ય પાર્ટીઓ ઘણી બધી છે તો એ પાર્ટીઓમાં પણ અમે જવાની, સમાજ સાથે જવાની તૈયારી રાખીશું। છોટાઉદેપુરમાં જગ જાહેર છે, એમાં કોઈ એવિડન્સની જરૂર નથી। અધિકારીઓ નથી સાંભળતા એના માટે પૂર્વ સાંસદશ્રી લઈને હાલના વર્તમાન સાંસદશ્રીઓએ પણ લેટર લખી ચૂક્યા છે કે અમારું વહીવટી તંત્ર નથી સાંભળતા। આ કોઈ છુપી વાત નથી અમારા માટે। જી, ગઈકાલે જ જે ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ જે પહેલા કોંગ્રેસમાં હતા, ત્યારબાદ એમને લાગ્યું કે મેં રાષ્ટ્રહિતનું કામ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ તેમની પોતાની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે, એ નગરપાલિકાના ઘણા એવા કામો નથી થયા તો એ સીધા મુખ્યમંત્રીશ્રીને એમને પોતે પોતાના લેટર પેડ દ્વારા એમને આંદોલનની ચીમકી પણ આપી છે। આવનાર દિવસોમાં આંદોલન કરશો, આ બાબતે કોઈ સાંભળવામાં નહીં આવે? ના, મારે આંદોલન કરવાની જરૂર નથી। સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો છે, એ ઇલેક્શનનો જ જવાબ આપી દો।
હવે જ્યારે રાજેશ રાઠવા ખુલીને મેદાનમાં આવ્યા અને પછી જ્યારે એમણે પોતાના લોકોને કહી દીધું કે લોકો વિચાર કરશે, લોકો સાથે હું વાતચીત કરીશ અને લોકો પાસેથી મેં આ બધી વાત માંગી છે કે એ શું વિચારી રહ્યા છે, મારે શું કરવું જોઈએ, જો લોકોની ઈચ્છા હશે તો હું નવી પાર્ટી બનાવીશ કે પછી કોઈ બીજા પક્ષમાં જોડાઈ જઈશ. પણ હવે આ જ બાબતે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. કોંગ્રેસના સુખરામ રાઠવા શું કહી રહ્યા છે તે સાંભળીએ. રાજેશભાઈ રાઠવા જોશ તરફના યુવાન મિત્ર છે. એ ભલે ભાજપમાં કામ કરતા હોય, ભાજપનો પ્રચાર કરતા હોય, ભાજપના ચૂંટાયેલા હોય, તો મારા અંગત મિત્ર છે. અને આવા બધા મિત્રો કામ કરતા જો ભેગા થાય તો અમે સંગઠન સર્જનનો પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ. એમાં જોઈન્ટ થાય તો અમને આનંદ થશે. કોંગ્રેસ એમને સ્વાગત કરશે શું આવનાર દિવસોમાં જો રાજીનામા એ તો તમારે વિચારવાનું. અવારનવાર એ પોસ્ટો કરે છે, અવારનવાર ભાજપ સામે તેઓ દેખો ભાઈ, અત્યારે આ વોટ્સઅપ યુગ છે. વોટ્સઅપ યુગમાં મારે કોઈ બીજાને ત્રીજાને લોકોમાં લાવી રહેવું હોય તો કંઈક ને કંઈક ગતકડા કરતા હોય છે. આ ગતકડું તો નથી ને, કાં તો ભાજપને પ્રેશર આપીને દબાવવાની વાત તો નથી ને. એ જોવાનું રહ્યું. ડાયવર્જન એમને જે દેખાયું સ્થાનિક કક્ષાએ અને આખા છોટાઉદેપુર જિલ્લાને જોડતો રસ્તો છે. ઉદયપુરની પ્રજા હેરાન થાય, મધ્યપ્રદેશની પ્રજા હેરાન થાય. સ્વાભાવિક છે કે લાગણીવશ થઈને પણ આ યુવાન મિત્રે એ આક્રોશ રજૂ કર્યો હોય. એમણે એવું પણ કહ્યું હતું કે સ્થાનિક નેતાઓ આ બાબતે કશું કોઈ કામ નથી કરતા અને સાંભળતા નથી. એવું પણ એ પહેલા કહી ચૂક્યા છે. એ એમના પક્ષનો વિષય છે, અમારો પક્ષનો વિષય નથી. હવે જ્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી જો આ જ રીતે ભાજપના નેતાઓ એવું કહેશે કે અમારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું છે, તો પછી કઈ રીતે ભાજપ છે ત્યાં મજબૂત થશે? કારણ કે આમ આદમી પાર્ટી પણ ત્યાં સક્રિય થઈ રહી છે. ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. હવે ભાજપને અહીંયા કઈ રીતે ટકવું એ હવે સૌથી મોટો સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.